નમસ્તે ખેડૂત મિત્રો. આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે 22મો હપ્તો ક્યારે મળશે. તો મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો, તમારા બધા ખેડૂતો ભાઈઓ સાથે આ વિડીયો શેર કરી દો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો નિર્ણાયક સાબિત થઈ શકે છે. પાછલા વર્ષોના સરકારી રેકોર્ડ અને હપ્તા વિતરણની પદ્ધતિ પર નજર કરીએ તો કેન્દ્ર સરકાર સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં નાણાકીય સહાય જાહેર કરતી આવી છે. વર્ષ 2025માં 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ, 2024માં 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ અને 2023માં 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવ્યો હતો. યોજનાનો લાભ મેળવવા માટે સરકારે હવે નિયમોમાં વધુ કડકાઈ દાખવી છે, જેથી માત્ર ખેડૂતોને જ સહાય મળી રહે. જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી, તેમના હપ્તા અટકી જવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર સીએસસી પર જઈને બાયોમેટ્રિક પદ્ધતિથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ ઉપરાંત બેંક ખાતા સાથે આધાર કાર્ડનું લિંક હોવું અને આધાર સીડિંગ સક્રિય હોવું અનિવાર્ય છે, કારણ કે સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી જ નાણાં મોકલે છે. લાભાર્થીઓની યાદીમાં તમારું નામ છે કે નહીં તે તપાસવું અત્યંત આવશ્યક છે, કારણ કે સરકાર દર વખતે ડેટા ફિલ્ટર કરીને અપાત્ર નામો દૂર કરે છે. ખેડૂતો સત્તાવાર વેબસાઇટ પર બેનિફિશિયરી લિસ્ટ વિભાગમાં જઈને પોતાના રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામની વિગતો ભરીને નવું લિસ્ટ જોઈ શકે છે. જો આ યાદીમાં નામ ન દેખાય તો ખેડૂતોએ તાત્કાલિક પોતાની લેન્ડ સીડિંગ, જમીનની વિગતો અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરાવવી જોઈએ. ઘણી વખત જમીનના રેકોર્ડમાં વિસંગતતા હોવાને કારણે પણ ખેડૂતોને યોજનાના લાભથી વંચિત રહેવું પડે છે. પીએમ કિસાન યોજના એ વિશ્વની સૌથી મોટી પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ યોજના છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ પરિવારોને 3.70 લાખ કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી પહોંચાડવામાં આવી છે. છેલ્લે 19 નવેમ્બરના રોજ 21મો હપ્તો જાહેર કરાયો હતો, જેમાં 9.35 કરોડથી વધુ ખેડૂતોને 18,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. વાર્ષિક 6,000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોને બિયારણ, ખાતર અને ખેતીના અન્ય ખર્ચાઓમાં પાયાની મદદ પૂરી પાડે છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળે છે. હવે દેશના દરેક ખેડૂતના મનમાં આ પ્રશ્ન આવી રહ્યો છે: પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો કેમ આટલો વિલંબિત થઈ રહ્યો છે? કોઈની પાસે ચોક્કસ જવાબ નથી, પરંતુ કેટલીક બાબતો છે જેને અવગણી શકાય નહીં. હકીકતમાં, જાન્યુઆરીમાં સરકારે જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત આઈડી ફરજિયાત કરવામાં આવશે. ત્યારથી ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી બનાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 22મા હપ્તામાં વિલંબ થવાનું બીજું કારણ એ છે કે ઘણા લોકો પીએમ કિસાન યોજનાનો લાભ છેતરપિંડીથી મેળવી રહ્યા હતા. હવે સરકારે તેમને દૂર કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે 19 લાખ ખેડૂતોના હપ્તા પર રોક લગાવી છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કેટલાક લોકો છેતરપિંડીથી યોજનાનો લાભ લઈ રહ્યા હતા અને ઘણા લોકો તે જ જમીન પર પૈસા એકત્રિત કરી રહ્યા હતા. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને શેર કરી દો. અને મિત્રો, તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ આગળના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.